ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીના પવિત્ર પર્વને પણ જેમ ધર્મમાં પવિત્ર હવન ગણાય ને એમાં હાડકાં નાખવાનું કામ થાય એ રીતે ચૂંટણીમાં પણ આવું જ કામ પવિત્ર લોકશાહીના પર્વમાં થઈ રહ્યું છે. સારા કામ કર્યા હોય, તમે જનસેવા કરી હોય તો એક મુક્ત રીતે ચૂંટણી યોજાઈ જાય, એમાં તકલીફ શું હોવી જોઈએ? સંપૂર્ણપણે શામ દામ દંડ ભેદ નહીં, એનાથી ખરાબ પ્રકારના હાથગંડા કે જેને લોકશાહીમાં સ્થાન ન હોય એ પ્રકારે ધાક ધમકી, તંત્રનો બેફામ દુરુપયોગ, ફોર્મ ખોટી રીતે રદ કરાવવા, ફોર્મ ભર્યું છે એના સગાવાલા કોઈ સરકારી અધિકારી છે તો એને ધમકાવવાના, દબાવવાના, એક હાથમાં ડરનો દંડો, બીજા હાથમાં લાલચ, આવો લાખો લઈ લો અને ફોર્મ પાછા ખેંચો, ઉમેદવાર ન બનો, આ પ્રકારની પ્રવૃત્તિ એ લોકશાહીમાં ન ચાલે.